રાખી દીધું ન્યાયના ઘંટાઓ છેડે બહુ મારીને જોવો સેમ્પલ ભરેલું હોય છે લેટેસ્ટ ટાંકો આવે ને શૂટ પણ કરવાનું છે તો આપણે કાંઈ શૂટ પણ કરી નાખશું. હેલો મિત્રો, કેમ છો? વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ રાધે જય શ્રી કૃષ્ણ. નવા લોગની અંદર નવા ઉત્સાહની સાથે તમારું હાર્દિક સ્વાગત છે. તો આજે આપણે થઈ જાય છીએ તૈયાર. અહીં નાવાનું બાકી છે, તૈયાર છે. આ નથી કાલે આપણે ટી શર્ટ જ પહેરવું છે. હજી હમણાં થોડાક કલાક દોઢ કલાક પહેલાં જાગીને આપણે નાસ્તો વાસ્તો કર્યો, જમવાનું કીધું બરાબર. બપોરે જમવાનું બનાવ્યું છે મમ્મીએ, તો એ જોયું બધું કર્યું નાસ્તો વાસ્તો. ને આપણે ડેલીનું કામ છે સવારમાં આપણે ગાયને જરીક હાથ ફેરો કરીએ, આ બધી માલિશ વાલિશ કરીએ. એવું રીતના નવા વર્ષમાં આપણે શરૂઆત કરી છે નવી. કેટલી વસ્તુની આપણે નવા વર્ષમાં કેટલી વસ્તુની શરૂઆત કરી છે, ચેલેન્જ લીધી છે. ગાયને હાથ ફેરો કરવાનું છે, ડેઈલી કન્ટેન્ટ બનાવીને વ્લોગ બનાવવાનો છે, એ બધી આપણે શરૂઆત કરી દીધી છે. એ રેગ્યુલર હાલવાની છે. તો હું તમને દેખાડીશ આજે સવારમાં મારું શું કામ પહેલું હોય. પહેલું તો ખાવાનું હોય, ઢૂસવાનું, કારણ કે આખી રાત તીખા હોય એટલે ભૂખ પણ આપણે સવારે બહુ લાગે. પછી જઈએ આપણે સીધા ગા પાસે જઈ, આ છે આપણી ગા. તો ગા પાસે જઈને સીધી આપણે એને તો કે પહેલાં કાથી હોય ને, કાથી એનાથી હાથમાં એવું ગૂંથેલું હોય, એનાથી કરવાનું હોય. મને કાથી તૂટી ગઈ છે એટલે હું એને બ્રાશથી કરું છું. મજા આવી માલિશ પણ. તો હું દેખાડું હમણાં. ચંપલ પહેરેલી, ચંપલ પહેરેલી બેરાકીના ચંપલ, આપણે સરસ મજાનો બ્રાશથી આપણે ઘહી કરીએ માલિશ, એની પણ મજા આવે ખરેખર. તો મમ્મીએ વાંધો કરી નાખ્યું છે પણ એને ગાની મજા આવે. જો ગા આપણે આ રીતના કરીને હકીકતે એને પણ બહુ જ મજા આવે. હાથ ફેરો કરવાથી એને મજા પણ આવે ને આપણે પછી આખા શરીરમાં થઈ જાય ને પછી આપણે એને માલિશ કરીએ. માલિશ કઈ રીતના કરીએ એ પણ હું તમને દેખાડી. એને એક જગ્યાએ મજા ન આવે. જો અહીંયા કરું ને તો આગળ માથું લઈ લે, હે આમ કરીને તો એટલે માથું કરી દે. હે જો કરી દીધું, રાખી દીધું ન્યાયના ઘંટાઓ છેડે બહુ. અત્યારે બહુ બધું આપણે કહી નાખશું ત્યાં સુધી તમે જોડાઈ રહો મારી સાથે. હું આને કરું ને તો ગા ભેંસ છે ને એ ભૂરાઈ થાય, એ માથું વસાડે નામ ખંજો આવે ને એ રીતના કરે. એને હું નથી કરતો કેમ કે એને તો વાડી ન હોય અને ખાલી ચામડું હોય તો નથી એને કરતો. પણ એને ક્યારેક ક્યારેક કરશું, જોઈએ છીએ બરાબર. ચાલો આપણે ઓલી સાઈડ જઈએ. એને પણ ગાને તો મજા આવે. મને ગાને કરવાનું હકીકત બહુ મજા આવે. માલિશ કરું ને તમે જોઈજો, હું તમને દેખ. કરી નાખ્યું છે તો ફ્રેન્ડને ગાને બસ. તો હવે આપણે સીધે જવા જઈએ ફ્રેશ થવા, નાવા ધોવા. પછી જાવ સીધા આપણે જે કામ છે એ પતાવશું. જવાનું છે આપણે કોલેજે, તો કોલેજે જઈશું. પછી નથી જાવ સીધા કામે. તો ચલો હું ફ્રેશ થઈ આવું હવે. તો ગાય ત્યારે ફ્રેશ છો ફૂલ મૂડમાં. ચલો મિત્રો, તો હવે જઈ નાવા. અને આપણે ગાને તો સંભાળી લીધી. નાવા તો ચલો નાવા જઈએ. એની પેલા મેં એક હેન્ડફ્રી લેવો છો ને, આ હેન્ડફ્રી એ આપણે કાનમાં નથી રહેતા. કારણ કે જો હું તો આ ઓલો વાઈપ કાઢી નાખું છતાં કાનમાં રહેતા નથી ને, તો આપણે એ ચેન્જ કરવા જવાના છે. આપણે ચેન્જ કરીને કોલેજે જઈશું. કોલેજેથી સીધા પંપે જઈશું. બાકી અમારા જૂના હેન્ડફ્રી છે ને એ મને સરસ મજાના કાનમાં રહી જતા. બહુ મેલ કાયમ એટલો મેલ આવી જાય પણ કાંઈ હું સાફ કરું. અત્યારે બાળકો જો અત્યારે છે ને પતંગ થતા જો ફૂલ કિયાર આવી જાય આગળ. ટૂંક સમયમાં જ કિયાર આવવાની છે 14 જાન્યુઆરીમાં બરોબર. તો વધારે મોડું કર્યા વગર આપણે જઈ નાવા ને પછી જાવ સીધા પંપે. નહીં એની પહેલા આપણે હિસ્ટ્રી લેવું, એની પહેલા આપણે જવાનું છે કોલેજે. તો ચલો
મળીએ હવે ફ્રેશ થઈને. લેટ્સ ગો. તો ટી શર્ટમાં રૂવાડી જો આ બધી ગાને રૂવાડી છે, કોઈ વાંધો નહીં, તો આવી જાય. હવે સહેલા સહેલા તો રૂવાડી બહુ ઉડે. આપણે થઈ જાય છે તૈયાર ને હવે આપણે જવાનું ગાડી લઈને સરસ મજાનું કામગીરી સાથે. બરાબર, સામે આપણે તાવડી લઈશે મમ્મી. બરાબર, તમે તાવડી લઈને આવે ને આપણે જોઈ તાવડી છે કે સારી કક અવાજ આવે ને, મેં કીધું આ શું કકડાશે, લઈ છે તાવડી. બરાબર, જો આજનું કંઈક વાતાવરણ જો બહારનું કેમ બાકી છે ને જોરદાર. કોઈ છોકરા બોકરા કોઈ મળે નહીં અહીંયા, કારણ કે છોકરાઓમાં મોસ્ટ ઓફલી હું એકલો જ હોય, ભાઈબંધો કોઈ અહીંયા છે જ નહીં. બરાબર, અને આપણે બધી બેગ પૈસા કરાવી નાખ્યું છે, તો આપણે જવું પહેલાં પંપે જવું નહીં, પહેલાં જેવું કોલેજ છે. બરાબર, આપણે ભુવા કોલેજ લગભગ કોઈ છે નહીં, કેમ કે ગાડી વાઇફ છે નહીં. કોલેજે પહોંચી જાય ને કોલેજની અંદર જઈએ. બરાબર, નેક્સ્ટ વાર ચલો પૂછવાનું છે જાજુ બધું, આપણે પૂછ લેવું રિઝલ્ટનું. ચલો અંદર જઈએ. હવે કોલેજેથી નીકળી ગયા છીએ હવે પંપ તરફ જવા માટે. સ્પ્રે લઈ લીધા છે, બીજું બધું લઈ લીધું છે. આપણી ગાડી અહીંયા છે, તો ચલો જઈએ. કન્ટિન્યુ. ચલો મિત્રો, આ ચાવી આપણે નાખી દીધી. હવે અહીંથી સીધું પંપે જવાનું છે. ચલો, આજ તો મજા આવવાની છે પંપે, કારણ કે 2 સબસ્ક્રાઈબરનું આપણે દેખાડવાનું છે ને એટલે. મિત્રો ટાંકો આવી ગયો છે આપણે અહીંયા અત્યારે. બરાબર, તો ડીઝલ ખાલી કરવાનું છે. જો કે અત્યાર સુધી તો હું ડીઝલના ફોર્મ બધા રિસિપ્ટ માટે ભરતો હતો, એ તમે કમ્પ્લીટ કરી નાખે છે. કાળુભાઈ લે છે ડીપ મેકે છે, તો મેકે એની પહેલાં આપણે અહીંયા પ્રસ્થાન કરી દઈએ. બાકી 2000 ગોઠવે છે, જો ડીપ તમને નહીં દેખાય, ગોઠવે છે ત્યારે ડીપ આપણે બહાર જઈએ, ડીપ લઈ આવી. બરાબર, પછી ડેન્સિટી ને બધું લઈશું. પછી ડીપ લઈ લીધી છે, અને જો કાળુભાઈ બધી રોડ બધી ભેગી કરે છે. આ જો બધી ટ્રાફિક આવી છે, ગાડી આવી ગઈ, જો અત્યારે હમણાં નાખી દીધી. બરાબર, અત્યારે હમણાં આપણે ડેન્સિટી લઈ લઈએ, એની પહેલાં આપણે ટાંકો ખાલી થવાનો હોય એ બધું કહી દઈએ. તો આવી છે એનો ટ્રક કઈ રીતને ટર્ન મારીને જુઓ. હા, આરામથી બહુ લાંબો ટ્રક આવે પણ લગભગ ગડી જાય. બરાબર, એની પહેલાં છે ને આપણે ઉતરી જઈએ, કે પડશું બેસું તો હાથ પગ બાદ પાણી છે. હારો દેજો કાળુભાઈ. ડીપ તો લઈ લીધી છે, હવે ડેન્સિટી લેવાની વાળી છે. તો ડેન્સિટી આવે એટલે ડેન્સિટી લઈ આવી પછી. બરાબર, આજ તો ટ્રાફિક પણ એટલી છે ને કામ પણ છે, જોઈએ છે. માથામાં ખોડો થઈ જાય બહુ ખીંજવા આવે, તરીકે જઈને બહુ ખીંજવા આવે. મિત્રો ડેન્સિટી લઈ આવે છે ને, હવે એને આપણે કેલ્ક્યુલેટર કરીને આપણે લખી નાખી. પછી આપણે એના ફટાકડા ભરી લઈએ, પછી આપણે રજિસ્ટર લખી નાખીએ એમાં જેટલી. બરાબર, બાકી ગણતરી બહુ કંઈ છે નહીં ફિલહાલ. બધા નવરે બેઠા છે, હું પણ ઓફિસની અંદર નવરો બેઠો હતો. તમારી બધી એડિટ બેડિટનું થોડું કામ હોય ને બતાવતો હતો હું ત્યારે. ચલો લખી નાખીએ. એનીવેઝ સેમ્પલના બોક્સ છે, અને સેમ્પલના બોક્સ કહેવાય. એમાં સેમ્પલના બોક્સમાં આપણે ડીઝલ સેમ્પલ ભરેલું હોય છે. લેટેસ્ટ ટાંકો આવે ને એલ્યુમિનિયમનું છે, એમાં સીલ લાગી જાય. પછી નેક્સ્ટ ટ્રીપ આવે ને ત્યારે ખોલવાનું હોય, તેમાં સેમ્પલ ભરેલો 3 અલગ અલગ ટાંકીના સેમ્પલ છે એમાં. બરાબર, તો એને આપણે સીલ કરીશું. પછી જે નેક્સ્ટ ટ્રીપ આવે ને ત્યારે એ સંગ્રહ કરવાનો હોય ત્યાં સુધી. નેક્સ્ટ ટ્રીપ પછી નવી ઠલવી નાખવાનું, નવા બોક્સ આની ભરવાના હોય. તો એવી રીતની એને હું આ પતકડા એના માટે ભરવામાં આવે. તમને ખ્યાલ આવ્યો મિત્રો? મિત્રો બિલ આવી જાય છે આપણી પાસે. બરાબર, તો બિલની એન્ટ્રી કરી નાખીએ. અને કાંઈ ઉતાવળ આપણે એક શૂટ પણ કરવાનું છે, તો આપણે કાંઈ શૂટ પણ કરી નાખીશું. એની પહેલાં બિલની એન્ટર કરી નાખીએ તો છૂટા થઈ જાય. પછી આરામથી શૂટ કરી એક વસ્તુ આપણે સરપ્રાઈઝમાં રાખી હતી એ પણ કરવાની છે એના માટે. બરાબર, તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ને આપણે ચેલેન્જ લીધી છે, એક ફોલોવરે 1 રૂપિયો ને, તો આપણે 1 લાખ ફોલોવર જો સોરી 1 સબસ્ક્રાઈબર 1 રૂપિયો, 2 સબસ્ક્રાઈબર 2 રૂપિયા. તો એના માટે આપણે સબસ્ક્રાઈબર વધી જશે. તો એનામાં આપણે ચેલેન્જ પૂરી કરી છે. આપણે એનું શોર્ટ્સ વિડીયો મેં કીધું હતું, હું જણાવીશ શું છે શોર્ટ્સ વિડીયોમાં. તો એનું રિઝલ્ટ તમને આજ કાલે મળી જશે, કેમ કે કાલે લીધા તો હજી આવ્યું નથી. તો બરાબર, કાલે 1 તારીખથી માંડીને 3 તારીખ સુધીના બધા જેટલા વિધા છે બધા ફોલોવર મૂકી દઈ સબસ્ક્રાઈબરો. ને કાલે નવી શોર્ટ્સ આવ્યા તો તમે આમાં સપોર્ટ કરજો, જેથી કરીને તમારા પૈસા પણ કોઈકને દાન થઈ શકે. તો પ્લીઝ સપોર્ટ. વ્લોગમાં બહુ ખાસ બન્યું છે, કારણ કે બહાર જ નથી આવતું ને અત્યારે ટ્રાફિક પણ નથી એટલે બધી. બાકી પોત બધા કામ કરે ને, અહીંયા હું અત્યારે હિંચકા ખાઉં છું, કારણ કે હિસાબ બધો પતી ગયો છે. બાકી કાંઈ છે નહીં ફિલહાલ બહાર કહેવા જેવું. બાકી તો આપણે કે તમને હું અત્યારે હિંચકા ખાઈને વાહ.
તો બધો હિસાબ થઈ ગયો છે. હવે આપણે જવાનું છે ઘરે. તો આપણે પતી ગયું છે. જો તમને વ્લોગમાં જોવાની મજા આવી હોય તો ન મજા આવી હોય લાઈક કરી દેજો, શેર કરી દેજો. આજે લગભગ છે એવું મેં કંઈ કર્યું જ નથી કે જે તમને જોવાની મજા આવી. પણ હવે ધીમે ધીમે કરશું, નહીં કર્યું તો આપણે કરાવશું. બાકી કરવાનું છે ફાઇનલ છે. તો આ થોડો સપોર્ટ જણાવો. ચેલેન્જ લીધી છે એમાં પણ થોડો સપોર્ટ કરો, જેથી કરીને જરૂરમંદ લોકોને સહાય મળે. બાકી અમારે કંઈ જોતું નથી તમારી પાસે. તમે ખાલી સપોર્ટ કરો, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ખાલી સપોર્ટ પ્લીઝ, રિક્વેસ્ટ. બાકી તમારી ઈચ્છા હોય, તમારે જો સબસ્ક્રાઈબરથી કોઈકનું ભલું થતું હોય તો તમને કંઈ પ્રોબ્લેમ લગભગ તો નહીં હોય. તમારે ત્યાં પૈસા દેવા છે, પૈસા મારે દેવાને. તો થેન્ક યુ ફોર વોચ. ચલો હવે કંઈક આપણે કંઈ કરે. થેન્ક યુ. તો મિત્રો પહોંચી જાય ઘરે ને હવે વ્લોગને કરી દઈએ ધ એન્ડ. મળીએ કાલના નવા વ્લોગની સાથે. તબ તક લે બાય બાય. થેન્ક યુ ફોર વોચ.